મુકેશ અંબાણીના નાના ભાઈ અને ધીરુભાઈ અંબાણીના સૌથી નાના પુત્ર અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી રહેતી. અનિલ અંબાણીની સામે ઘણા કૌભાંડોના કેસ ચાલે છે, બેન્કોની સામેના કૌભાંડો, અને એ બધામાં ઈડીએ એમની લગભગ 7,500 કરોડની સંપત્તિ જપ્ત બી કરી છે. હવે જયપુરની સાથે જોડાયેલા એક કેસની અંદર ઈડીએ અનિલ અંબાણીને હાજર રહેવા માટે હુકમ કર્યો હતો, પરંતુ અનિલ અંબાણી શુક્રવારે વિનંતી કરી હતી કે હું વર્ચ્યુઅલી હાજર રહીશ. જે માંગણી ઈડીએ નકારી કાઢી અને 17મી નવેમ્બર એટલે સોમવારના દિવસે અનિલ અંબાણીને ફરી રૂબરૂ હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. પણ આની અંદર એક મહત્ત્વની વાત એ સામે આવી કે અનિલ અંબાણીનું જે કૌભાંડ છે એમાં સુરતનું કનેક્શન છે. સુરતની બોગસ કંપનીઓની સાથે કૌભાંડ કરીને 40 કરોડ રૂપિયા અનિલ અંબાણીએ દુબઈ મોકલ્યા છે એવું ઈડીની તપાસમાં સામે આવ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઈડી એક કેસની અલગ તપાસ કરી રહી છે અને આ કેસ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે ફેમા હેઠળનો આ કેસ છે. અને ઈડીએ અનિલ અંબાણીને કીધું હતું કે તમારે રૂબરૂ હાજર થવું પડશે, પરંતુ અનિલ અંબાણીએ ઈડીને રિક્વેસ્ટ કરી હતી કે મારી તબિયત સારી નથી અને ટ્રાવેલિંગ કરવું અઘરું છે, તો હું વર્ચ્યુઅલી હાજર થવા માગું છું. પરંતુ ઈડીના અધિકારીઓએ અનિલ અંબાણીની આ વિનંતીને ફગાવી દીધી અને અનિલ અંબાણીને ફરી સમન્સ મોકલવામાં આવ્યું અને 17 નવેમ્બરના દિવસે સોમવારે ફરીથી અનિલ અંબાણીને ઈડી સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ જે ઈડી જે કેસમાં અનિલ અંબાણીને રૂબરૂ બોલાવી રહ્યા છે એ કેસ બહુ જૂનો છે, 2010નો આ કેસ છે. તે વખતે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અનિલ અંબાણી ગ્રુપની કંપની છે એણે જયપુર રીંગા હાઈવે રોડ એટલે જીઆર ટોલ રોડ નામથી એક રોડનું નિર્માણ કામ હાથમાં લીધેલું અને એ કંપનીનું નિર્માણ કામ છે એનો કોન્ટ્રાક્ટ એક અન્ય કંપનીને આપેલો હતો અને આ સ્થાનિક કોન્ટ્રાક્ટ હતો, એટલે એની અંદર કોઈ પણ પ્રકારનું વિદેશી રોકાણ સામેલ નહોતું. અને 2021ની અંદર આ રોડ બની ગયો અને અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની પાસે આ રોડ છે. પરંતુ ઈડીને તપાસમાં એવી ખબર પડી કે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 40 કરોડ રૂપિયાની ગેરરીતિ કરી છે, 40 કરોડ રૂપિયાનો દુરુપયોગ કર્યો છે અને એના માટે સુરતની કેટલીક સેલ કંપનીઓ એટલે કે સાવ બોગસ કંપનીઓનો ઉપયોગ કરી અને 40 કરોડ રૂપિયા દુબઈ મોકલ્યા છે. અને ઈડીએ સાથે એવું પણ કીધું છે કે 600 કરોડ રૂપિયાથી વધારેનું આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ આ તપાસની અંદર બહાર આવ્યું છે. આ કેસ નો ડાઉટ 15 વર્ષ જૂનો છે, પરંતુ ઈડીને અત્યારે આ બધું તપાસમાં મળ્યું છે એટલે અનિલ અંબાણીને રૂબરૂ બોલાવવામાં આવી રહ્યા છે. હવે આની અંદર જે ચોંકાવનારી વાત સામે આવી કે અનિલ અંબાણીની કંપનીઓનું સુરતની કંપનીઓની સાથે કનેક્શન એટલે સુરતમાં સેલ કંપનીઓ ઊભી કરીને વાયા એટલે દુબઈ પૈસા મોકલવામાં આવ્યા. તો હમણાં છેલ્લા કેટલાક સમયથી જે કેસો સામે આવી રહ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક સુરત આ સેલ કંપનીઓનું હબ તો નથી બની ગયું ને, કારણ કે ઘણી બધી બોગસ કંપનીઓ, સેલ કંપનીઓ એટલે સામાન્ય ભાષામાં તમને હું સમજાવું કે એવી કંપનીઓ કે માત્ર એ બોગસ કંપનીઓ હોય, એ કાગળ પર હોય, એનું ની પ્રોડક્શન હોય, ની એનો કોઈ વ્યવહાર હોય, કંઈ જ નહીં, માત્ર કાગળ પર એ કંપની બનાવેલી હોય, પૈસાની હેરફેર થાય અને પછી એ કંપનીઓને તાળા મારી દેવામાં આવે, એનું એડ્રેસ બી બોગસ હોય. તો છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો સુરતની અંદર
જે મીડિયા અહેવાલોમાંથી અમે થોડીક તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે નોટબંધી પછી આવકવેરા વિભાગે એક યાદી બહાર પાડી. એમાં 2138 સેલ કંપનીઓ એટલે બોગસ કંપનીઓ, એમાંથી 80%થી વધારે સુરત આધારિત કંપનીઓ હતી અને જેમણે 5,000 કરોડથી વધુના અસંગત રોકડ જમા કરી હતી. આ ઉપરાંત પુણેના જીએસટી વિભાગની તપાસની અંદર સુરતના એક રહેવાસીએ 246 સેલ કંપનીઓ બનાવી અને 8,000 કરોડ રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કર્યું હતું. અને આ કંપનીઓ બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડના નકલી કેવાયસી દ્વારા ચલાવવામાં આવી હતી અને 4 લોકોની સામે એફઆઈઆર થઈ હતી. એમાં સુરતના એક પઠાણ ખાનનું પણ નામ હતું. તો આની અંદર હવે સેલ કંપનીઓનો આ બધી કંપનીઓ સુરતમાં ઉપયોગ કરી રહી છે એવું જાણવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.